વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતે અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન થઈને ફરનારાઓ વિશે થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળીએ જ છૂટકો છે. કારણ કે આજકાલના કેટલાક માયાબદ્ધ જીવાત્માઓ ભગવાન થઈને ફરે છે. તેઓને કદાચ આ પ્રવચનથી થોડું માર્ગદર્શન મળશે. સર્વપ્રથમ ભગવાન શબ્દનો અર્થ શું થાય? તો ભગવાન શબ્દનો અર્થ કરતા મહર્ષિ પરાશર વિષ્ણુ પુરાણમાં મૈત્રેય ઋષિને કહે છે કે જ્ઞાન શક્તિ બલૈશ્વર્ય વીર્ય તેજાંશ શેષતઃ ભગવત શબ્દ વાચ્યાની વિના હૈયેર ગુણાદિભિ. અર્થાત કે જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, આ 6 ગુણો ભગવત શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત છે. આ ગુણો જેમાં હોય તથા જેઓ સમસ્ત પ્રાકૃત હે ગુણોથી રહિત હોય, અર્થાત કે માયિક ગુણોથી રહિત હોય, એ જ ખરા ભગવાન કહેવાય. આ પ્રમાણે ભગવાન શબ્દનો અર્થ મહર્ષિ મૈત્રેયજીએ વિષ્ણુ પુરાણની અંદર કરેલો છે. આજકાલના કેટલાક લોકો થોડું ભજન કરવાથી ભગવાન થઈને ફરતા જોવા મળે છે અને પોતાના શિષ્યોની પાસે એવું પણ કહેવડાવતા જોવા મળે છે કે અમારા ગુરુજી તો ભગવાન જેવા છે. પરંતુ એવા વ્યક્તિને ખબર નથી કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહ્યું છે કે ન તત્ સમશ્ચ અભ્યધિગશ્ચ દૃશ્યતે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. એ જ શ્રુતિ ભગવતી કહે છે એકો રુદ્રો ન દ્વિતીય. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જેવા તો એક પરમાત્મા જ છે, બીજા એમના જેવા કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજીને કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટે ધનંજય. અર્થાત કે મારાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી. આ પ્રમાણે શ્રુતિ ભગવદી તથા ભગવાનના વચનોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાનની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ અમુક લોકોને ભગવાન થઈને ફરવાનો રોગ લાગેલો છે. તો એવા વ્યક્તિ માટે આધારાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ શું કહે છે એ ખાસ જાણવાની જરૂર છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 9:32 8-9 ચોપાઈની અંદર કહે છે કે જે ભગવાન ન હોય અને પોતાને ભગવાન કહે છે તેને અત્યંત પાપી જાણવો. જે સ્વયં ભગવાન નહીં હોવા છતાં પોતાને ભગવાન કહે છે તેને માટે તો અનંત બ્રહ્માંડોમાં પાપી લોકોએ રોજ કરેલું બધું જ પાપ વળગે છે. આધારાનંદ સ્વામી કહે છે કે જે પોતે ભગવાન નથી છતાં પણ ભગવાન થઈને ફરે છે એ કેવો છે? તો અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા લોકો પાપી છે અને એ પાપી નિત્ય પાપ કરે છે એ બધું જ પાપ
એ ભગવાન થઈને ફરનારાઓને વળગે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 13મા વચનામૃતમાં કહે છે કે તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે. તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની સમજણ વાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પરબ્રહ્મ પરમાત્માની સાથે અક્ષરાદિકને તથા માયાબદ્ધ જીવાત્માઓને સરખા ગણે છે અથવા તો સરખા ગણાવડાવે છે, એ બધા જ લોકો દુષ્ટમતી વાળા છે. એઓને અતિ પાપી જાણવા અને એવાઓના દર્શન પણ કરવા નહીં. ત્યાં લગીનની વાત ભગવાન કહી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા એ પોતે એક અદ્વિતીય સત્તા છે. એમની સમાનતા કરી શકે એવું પણ આ જગતમાં કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. શાસ્ત્રોકારો બ્રહ્મ તત્વનું લક્ષણ આપતા કહે છે વિભુત્વે સતી ચેતનત્વ બ્રહ્મણો લક્ષણ. અર્થાત કે જે સંપૂર્ણ જગતમાં કણે કણની અંદર સ્વસ્વરૂપથી વ્યાપીને રહ્યા છે અને વ્યાપીને રહ્યા હોવા છતાં જે ચેતન છે, જડ નથી, એ જ વાસ્તવમાં ભગવાનનું લક્ષણ છે. જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રકારો કહે છે એશ અણુરાત્મા, અર્થાત કે એ આત્મા અણુ સરખો છે. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા એ નિત્ય વિભુ છે. પરબ્રહ્મ પરમાત્માને વિભુ કહેલા છે અને જીવાત્માને અણુ કહેલો છે. અણુ અને વિભુની ક્યારેય પણ તુલના ન થઈ શકે. કોઈક મૂર્ખ વ્યક્તિને પણ તમે લાવીને મૂકો ને અને એને પણ પૂછો ને કે અણુ ક્યારેય પણ વિભુની તુલનામાં આવી શકે તો એ પણ ના પાડે. છતાં પણ અમુક લોકો ભગવાન થઈને ફરે છે અને પોતાને ભગવાન કરતા પણ શ્રેષ્ઠ માને છે. એને આધારાનંદ સ્વામીએ અહીં બહુ મોટા પાપી કહેલા છે અને ભગવાન સ્વામિનારાયણ પણ એવું જ કહે છે કે એનાથી મોટા પાપી આ જગતમાં કોઈ નથી. શ્રીમદ નારાયણ ભગવાનનું અસાધારણ લક્ષણ શું? કારણ કે શાસ્ત્રોમાં શ્રીમદ નારાયણ ભગવાનને જ ભગવાન તરીકે કહેલા છે. તો શ્રીમદ નારાયણ ભગવાનનું અસાધારણ લક્ષણ લક્ષ્મી પતિપણું અને કૌસ્તુભ મણિથી યુક્તપણું આ પરબ્રહ્મ પરમાત્માનું અસાધારણ લક્ષણ છે. જે લક્ષ્મીપતિ હોય એ જ વાસ્તવની અંદર ભગવાન છે અને જેના ગળાની અંદર કૌસ્તુભ મણિની માળા હોય એ જ વાસ્તવમાં ભગવાન છે. અને આ વાત તો શાસ્ત્રથી સિદ્ધ છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 6 સ્કંદના 9મા અધ્યાયમાં એક કથા આવે છે. કથા એવી છે કે વૃત્તાસુરના ત્રાસથી અતિશય સંતપ્ત થયેલા દેવતાઓ શ્રીમદ નારાયણ ભગવાનની તપસ્યા કરે છે અને તપસ્યાના અંતે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના 16 પાર્ષદોની સાથે દેવતાઓની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાનના 16 પાર્ષદોનું રૂપ ભગવાનના જેવું જ હતું. દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કોણ છે? અને ત્યારે એ લોકો ધારી ધારીને જુએ છે તો એ 16 પાર્ષદોના મધ્યમાં એક પુરુષ હતો જેના ગળામાં કૌસ્તુભ મણિની માળા હતી અને જેના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન હતું. આત્મતુલ્યૈ 16 વિના શ્રીવત્સ કૌસ્તુભૌ. આ વાક્યથી
આ વાતનું સમર્થન થયેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વૃત્તાસુરના ત્રાસથી સ્તુતિ કરાયેલા ભગવાન શ્રીહરિ પોતાના પાર્ષદો સાથે તેમની સામે પ્રગટ થયા ત્યારે ભગવાનના પાર્ષદો દેખાવમાં બધી રીતે ભગવાનના જેવા જ હતા, સિવાય કે તેમના વક્ષસ્થળ પર શ્રીવત્સનનું ચિહ્ન અને ગળામાં કૌસ્તુભ મણિ ન હતા. અને એને લઈને દેવતાઓ ઓળખી ગયા કે આ જ શ્રીમદ નારાયણ ભગવાન. એટલે શ્રીમદ નારાયણ ભગવાનનું અસાધારણ લક્ષણો શું છે? તો લક્ષ્મીપણું છે, એનું અસાધારણ ચિહ્ન છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન થઈને ફરતો હોય એને પૂછવાનું કે શું તમે લક્ષ્મીજીના પતિ છો? તમારા કંઠમાં કૌસ્તુભ મણિની માળા છે? એટલું પૂછી લેવાનું. તો એ તરત ઉત્તર શું આપે છે એ તમે જોજો. વળી આ ભગવાન થઈને ફરનારા જે છે એને પૂછવાનું કે ભગવાન જે છે એ તો સર્વજ્ઞ છે, એ સહ સર્વજ્ઞ સર્વવિદ એવું શ્રુતિ ભગવતી કહે છે. અને જો તમે વાસ્તવની અંદર ભગવાન હો અને સર્વજ્ઞ હો તો અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. ભગવાન શ્રી કૃષ્ણની 16,108 પટરાણી હતી. એમાંથી કેવલ 9 પટરાણીઓના નામ પુરાણોની અંદર લખેલા છે. બાકીની 16,099 પત્નીઓના નામ શું હતા એ જરા અમને તમને કહો ને. જો વાસ્તવની અંદર એ ભગવાન હશે ને તો શ્રી કૃષ્ણ ભગવાનની પત્રાણીઓના નામ એ તરત કહી દેશે. એક પરબ્રહ્મ પરમાત્મા આ જગતની અંદર સર્વજ્ઞ છે અને એ સર્વજ્ઞ એવા ભગવાનને બધી જ વાતની ખબર છે અને વિશેષ રીતે પણ એ બધી જ વાત જાણે છે. તો એ ભગવાન થઈને ફરનારાઓ આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ શા માટે આ બાબતને નજરઅંદાજ કરી દે છે એ ખબર નથી પડતી. તો એ ભગવાન થઈને ફરનારાઓ કેવલ આટલા પ્રશ્નનો ઉત્તર આપી દે ને તો એને માટે પર્યાપ્ત છે. જો એને ઉત્તર આપે તો સમજજો એ વાસ્તવની અંદર પરમાત્મા છે. પરંતુ આજ લગીન કોઈ વ્યક્તિ આ પ્રશ્નનો ઉત્તર આપી શકેલું જ નથી. માટે જીવાત્મા એ અંતે જીવાત્મા જ છે અને પરમાત્મા એ અંતે પરમાત્મા જ છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી 6 શ્લોકની અંદર કહે છે કે સમુદ્રથી લહેર છે પરંતુ લહેરથી સમુદ્ર નથી. આ પ્રમાણે કહી આદિ જગતગુરુએ પણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવેલો છે. માટે જે લોકોને ભગવાન 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 થયાનું ભૂત વળગેલું જ ને એ ભૂત એને કાઢી નાખવું જોઈએ. કારણ કે જે ભગવાન થઈને ફરે છે એની અંતે જતા દુર્દશા થાય છે એવું આધારાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરની અંદર કહી રહ્યા. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.